ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ખેડબ્રહ્મા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીનો મતદારોને આભાર વ્યક્ત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા। લોકસભાની થઈ ગયેલ ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા નોંધાવેલ ઉમેદવારીમાં તેઓ ઉમેદવાર હતા અને ચૂંટણીમાં તેઓ પરાજિત થયા હતા। આ સંદર્ભે ખેડબ્રહ્મા મતદારોનો આભાર વ્યક્ત કરવા અને તેમને સહકાર આપવા બદલ તેમનું ઋણ અદા કરવા માટે એક કાર્યક્રમનું આયોજન સ્વામી વિવેકાનંદ હોલ ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ભવરસિંહ ચંદાવત, શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમિતભાઈ શર્મા, પ્રકાશ ઉપાધ્યાય, દિલીપભાઈ ગેરીલાલ, નરેન્દ્રસિંહ બાપુ, પ્રકાશભાઈ બારોટ તેમજ કોંગ્રેસના મહાનુભાવો, હોદ્દેદારો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી અને હાજર રહેલ સર્વ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। હાજર રહેલ પદાધિકારીઓ દ્વારા તુષાર ચૌધરીને મળેલ મતદારોનો સહકાર અને સહયોગને યાદ કરતા આભાર માન્યો હતો અને આગામી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની આવનાર ચૂંટણીઓમાં તૈયાર થવા હાકલ કરી હતી। ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા સ્વાગત પ્રવચન કરતા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। વધુમાં લોકસભાની ચૂંટણીમાં તમામ તાલુકા અને જિલ્લાના મતદારોને યાદ કરતા આપેલ સહકારની સરાહના કરી હતી અને પ્રથમ વખતે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર થયા હોવા છતાં લોકોનો આપેલ સહકારને વખાણ્યા હતા। વધુમાં આગામી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સર્વ કાર્યકર્તાઓ સાથે એકજૂથ થઈને તૈયારી કરવા આહ્વાન કર્યું હતું અને ચૂંટણીની કામગીરીમાં અત્યારથી જ લાગી જવા અપીલ કરી મહેનત કરવા જણાવ્યું હતું। મહેનત કરવાથી તેનું ચોક્કસ પરિણામ મળે છે અને આવનારી ચૂંટણીમાં નગરપાલિકા અને ગ્રામ પંચાયતોમાં કોંગ્રેસની જીત થવાની ખાતરી આપી હતી। ગત લોકસભાની ચૂંટણીમાં 5 સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પક્ષ દ્વારા મારી પસંદગી કરવામાં આવી હતી અને એ ચૂંટણીમાં ખેડબ્રહ્મા વિધાનસભા કે જ્યાંથી હું ધારાસભ્ય તરીકે કાર્યરત છું, એ લોકોએ મને 25,000 જેટલી માતબર લીડ પણ એ વિધાનસભામાંથી મને અપાવી હતી અને મેં નક્કી કર્યું હતું કે પરિણામ ગમે તે આવે પણ દરેક વિધાનસભામાં જઈને મતદારોનો અને કાર્યકરો અને આગેવાનોનો જાહેરમાં હું આભાર માનીશ। એના ભાગરૂપે આજે ખેડબ્રહ્મા તાલુકામાં કોંગ્રેસ સમિતિ અને ખેડબ્રહ્મા નગર કોંગ્રેસ સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં અમે આભારની લાગણી પણ મેં વ્યક્ત કરી છે અને આવનારા દિવસોમાં આગામી ધારાસભ્ય ફંડના આયોજનની પણ ચર્ચા કરી છે અને સાથે સાથે ટ્રાઇબલ સપ્લાયની પણ મિટિંગ ટૂંક સમયમાં મળવા જઈ રહી છે, ત્યારે એમાં પણ કયા કયા કામોનો સમાવેશ કરવો એની વિસ્તૃત ચર્ચા આજે આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે અમે કરીશું અને